હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજના આપણા વિડીયોમાં આપણે સમજીશું કે ભારતીય ન્યાય સંહિતામાં કઈ નવી સેક્શનો એડ થઈ અને કઈ સેક્શનોમાં સુધારો કરવામાં આવ્યો. એટલે કે જૂની જે આઈપીસી હતી એમાંથી આમાં કઈ વસ્તુમાં ચેન્જીસ કરવામાં આવ્યા અને નવું તો શું નાખવામાં આવ્યું એ વસ્તુ આપણે જોઈશું. તો આપણે એલએલબી સેમ 1 માં બી આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો આપણે એકવાર જોઈ લઈએ. તો આ છે ભારતીય ન્યાય સંહિતા અને આપણે એક એક કરીને જોઈએ કે અહીંયા શું ચેન્જીસ કરવામાં આવ્યા. તો સૌથી પહેલા એક સજા લાવવામાં આવી નવી. તમે જોઈ શકો છો, આ પનિશમેન્ટનું સેક્શન છે અને અહીંયા એક પ્રકારની સજા લાવવામાં આવી, કોમ્યુનિટી સર્વિસીસ. તો આપણે અહીંયા લખી દઈએ કે શું એડ થયું. તો એક થયું પનિશમેન્ટ એડ કોમ્યુનિટી સર્વિસની. હવે આ સર્વિસ કેવી છે? જેમ કે અલગ અલગ ટાઈપની આપણી પનિશમેન્ટ હોય છે, જેમ કે ડેથ, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ, પછી ઇમ્પ્રિઝનમેન્ટ એમાં બી રિગોરિયસ અને સિમ્પલ, પછી ફોરક્લોઝર ઓફ પ્રોપર્ટી, ફાઇન. એમ જ નવી જે સજા છે એ લાવવામાં આવી, કોમ્યુનિટી સર્વિસીસ. હવે અહીંયા કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરે છે તો એને ફાઇન બી આપવામાં આવે, કાં તો કોમ્યુનિટી સર્વિસ બી આપવામાં આવે. કદાચ એને એમ કહેવામાં આવે કે ભાઈ તમે વૃદ્ધાશ્રમમાં જઈને કંઈક સેવા કરો, કાં તો અનાથ આશ્રમમાં જઈને કંઈ સેવા કરો, કાં તો નદી સાફ કરો, કાં તો બગીચાઓ સાફ કરો, એ ટાઈપની કોઈ સર્વિસ કરવાની કહેવામાં આવે. તો આ એક વસ્તુ એડ થઈ. એ પછી એડ થયું છે એક આખી નવી સેક્શન ટેરરિઝમની. એ બી આપણે જોઈ લઈએ એકવાર. સેક્શન 113 એડ થઈ નવી. જૂની જે આઈપીસી હતી એમાં ટેરરિસ્ટ એક્ટ વિશે કોઈ માહિતી નથી, પણ આ જે નવી બીએનએસ આવી એમાં ટેરરિસ્ટ એક્ટનો આખી એક સેક્શન એડ કરવામાં આવી, 113 નંબરની. આ તમે જોઈ શકો છો. એ પછી એક બીજી વસ્તુ એડ કરવામાં આવી, સેક્શન 111 અને સેક્શન 112 ઓર્ગેનાઇઝ ક્રાઇમની. અને એ રીતે જ પ્રીટી ઓર્ગેનાઇઝ ક્રાઇમની. હવે આમાં દરેક વસ્તુ આવી જાય, કિડનેપિંગ, રોબરી, પછી વ્હીકલ થેફ્ટ, પછી એક્સટોર્શન, લેન્ડ ગેબનિંગ, પછી કોન્ટ્રાક્ટ કિલિંગ, એવી દરેક વસ્તુ. સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકિંગ હોય, ડ્રગ્સ હોય, વેપન્સ હોય, દરેક વસ્તુ કે જેને ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ એવી કરવામાં આવે છે, તો એ દરેક વસ્તુ આમાં આવી ગઈ ને. અહીંયા એ રીતે બીજી પણ વસ્તુ આવે છે, પ્રીટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ, કે જે આના કરતાં થોડાક નાના હોય, એની બી વાત અહીંયા થઈ ગઈ. તો આ બી બે વસ્તુ એડ કરવામાં આવી. એ પછી બીજી એક વસ્તુ એડ કરવામાં આવી કે જો તમે બાળકોનો ગુનામાં ઉપયોગ કરો છો, એટલે કે ભાઈ તમે બાળકોને નોકરીએ રાખો છો, તમે બાળકોનો ઉપયોગ કરો છો ગુનામાં, કઈ રીતે તમે બાળકોને નોકરીએ રાખો છો, તો એ બી એક ગુનો ગણાશે. તો એની બી અહીંયા વાત થઈ ગઈ. અને એક બીજી પણ વસ્તુ એડ કરવામાં આવી, જે હતી અબેટમેન્ટની. જેમ કે અબેટમેન્ટ એટલે કે આપણે ઉશ્કેરણી, કોઈ પણ વ્યક્તિને ઉશ્કેરી હશે, તો અબેટમેન્ટની એક વસ્તુ એડ કરવામાં આવી જે પહેલા આઈપીસી નથી. એ છે અબેટમેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા ફોર ઓફેન્સ ઇન ઇન્ડિયા. એટલે કે આ ભારત છે માની લો. હવે કોઈ બહાર બેઠેલો કે અમેરિકામાં બેઠેલો માણસ ભારતમાં કોઈ ક્રાઇમ કરાવે છે, તો એ માણસને પણ આપણે અહીંયાથી હવે સજા આપી શકીશું. પહેલા કેવું હતું કે ભારતનો કોઈ વ્યક્તિ અમેરિકામાં ક્રાઇમ કરાવે ને તો એને સજા મળતી હતી, પણ અમેરિકાનો કોઈ વ્યક્તિ ભારતમાં ક્રાઇમ કરાવે ને તો એને સજા નથી મળતી. હવે આખા દુનિયામાંથી ગમે તે વ્યક્તિ જો ભારતમાં કોઈ પણ પ્રકારનું ક્રાઇમ કરાવડાવશે તો એને પણ સજા મળશે. તો આ વસ્તુ એક નવી એડ થઈ, અબેટમેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા. તો ટૂંકમાં આટલી વસ્તુ એડ થઈ. હવે જોઈએ આપણે ચેન્જ શું થયું. તો એક વસ્તુ ચેન્જ થઈ, 124A આઈપીસી, જે વાત કરતી હતી રાજદ્રોહની, અને આની બદલે આવી 152 દેશદ્રોહ. તો રાજદ્રોહ શું છે, દેશદ્રોહ શું છે, તો એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું. પછી હત્યાનો પ્રયાસ અને હત્યાનો જે પ્રયાસ હતો એના માટે પણ અલગથી સેક્શન બનાવવામાં આવી. પછી જે જૂની આપણી આઈપીસી હતી એમ 511 સેક્શન હતી, એને આપણે બીએનએસમાં બનાવી દીધી 358. અને જે બધું છૂટું છવાયેલું હતું, સુધારાઓમાં એક વસ્તુ બી લખવાની આવશે કે જે બધું છૂટું છવાયેલું હતું એ બધાને એક ગ્રુપમાં બનાવી દીધું, એક ગ્રુપમાં મૂકી દીધું. એટલે જેમ કે કિડનેપિંગની આપણે વાત કરીએ, કાં તો આપણે વાત કરીએ કોઈ ઓફેન્સીસની, તો આ બધાને એકમાં જ મૂકી દીધું. પછી મહિલાઓ અને બાળકોના જે ગુનાઓ હતા
એ બી બધી વસ્તુ એકમાં જ મૂકી દીધો. તો ટૂંકમાં આટલી વસ્તુ ચેન્જ કરવામાં આવી. આ ભારતીય ન્યાય સંહિતામાં આટલી વસ્તુ એડ કરવામાં આવી. સૌથી પહેલા આપણે જોઈ લઈએ પનિશમેન્ટ એડ કરવામાં આવી. કઈ પનિશમેન્ટ? તો કમ્યુનિટી સર્વિસીસની પનિશમેન્ટ. પછી સેક્શન 113 એડ કરવામાં આવી, જેમાં ટેરરિસ્ટ એક્ટની વાત કરે છે. સેક્શન 111 અને 112 ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને પ્રીટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ, આ વસ્તુ એડ કરવામાં આવી. અને બાળકોના ગુના એડ કરવામાં આવે. બાળકોના ગુના એટલે કે તમે બાળક દ્વારા કોઈ ગુનો કરાવો છો, એને નોકરીએ રાખો છો, તો એ વસ્તુ એડ કરવામાં આવી. તો આટલી વસ્તુ એડ કરવામાં આવી. આ બી એડ કરવામાં આવ્યું અબેટમેન્ટ, કે ભાઈ ભારતની બહાર કોઈ વ્યક્તિ ભારતમાં ક્રાઇમ કરાવે છે તો એને બી સજા મળશે. તો આટલી વસ્તુ તમે લખી દો છો. અને ચેન્જીસમાં 124 ને બદલીને 152 લાવવામાં આવી. જે રાજદ્રોહ હતું એને બનાવી દીધું દેશદ્રોહ. પછી હત્યાના પ્રયાસમાં ચેન્જીસ કરવામાં આવ્યો. પછી આઈપીસીમાં 511 સેક્શન હતી, એને બદલી 358 સેક્શનો કરી દીધી. પછી કિડનેપિંગ અને બીજા બધા જે ઓફેન્સીસ હતા મહિલા અને બાળકના, એ બધાને મર્જ કરીને એક જ ચેપ્ટરમાં મૂકી દીધા. પછી અમુક જે શબ્દો હતા એને પણ નીકાળી દીધા. આ સિવાય જે અમુક વધારાના એક્સ્ટ્રા વર્ડ હતા એને બી નીકાળી દીધા. અને કમ્પ્લીટ એક નવી જ શું કહેવાય કે આપણી જે ક્રિમિનલ લો છે એ બનાવવામાં આવ્યો. તો આટલી વસ્તુ એડ થઈ, આટલી વસ્તુમાં ચેન્જીસ થયા. આ આપણે એક્ઝામમાં લખવાનું છે.